ગુજરાતી મહિલાને એકચ્યુઅલમાં સ્ટ્રેન ટ્રેનિંગની જરૂર છે કે નહીં, સાયન્ટિફિકલી સમજીએ દોસ્તો. આજથી 50 વર્ષ પહેલાં જ્યારે આપણે ગામડામાં રહેતા હતા ત્યારે ઇનડાયરેક્ટલી આપણે બહુ બધી સ્ટ્રેન ટ્રેનિંગ કરતા હતા, જેથી આપણને જીમ ઇક્વિપમેન્ટ, કોઈ ઇક્વિપમેન્ટ સાથે વર્કઆઉટ કરવાની જરૂર નહોતી પડતી. સવારમાં કોઈ બી મહિલા ઉઠીને જ્યારે ડંકીથી પાણીની સિંચાઈ કરતી હતી તો સ્ટ્રેન ટ્રેનિંગ જ હતી. પછી પાણીને ઘડામાં લઈને ઘરે આવતી હતી તો સ્ટ્રેન ટ્રેનિંગ હતી. પુલિંગ મુવમેન્ટ, પુશિંગ મુવમેન્ટ, ફાર્મિંગમાં આ બધી સ્ટ્રેન ટ્રેનિંગ જ હતી. એટલે આપણને ઇક્વિપમેન્ટની જરૂર નહોતી પડતી. અને જ્યારે આપણે આવી ટ્રેનિંગ કરતા હતા ત્યારે આપણા મસલ સ્ટ્રોંગ રહેતા હતા, જેના કારણે આપણી બોન્સ અને હડ્ડી સ્ટ્રોંગ રહેતી હતી, જેના કારણે ની પેઇન, જોઈન્ટ પેઇન નાની ઉંમરમાં નહોતું આવતું. અને આજે 40, 45, 50 વર્ષની ઉંમરમાં ની ઓપરેશન, જોઈન્ટ ઓપરેશન રેપિડલી વધી ગયા છે, કારણ કે આપણે આ ટાઈપની ટ્રેનિંગ તો બંધ કરી દીધી અને એના રિપ્લેસમેન્ટમાં ઇક્વિપમેન્ટ સાથે કે ઇક્વિપમેન્ટ વગર સ્ટ્રેન ટ્રેનિંગ ક્યાંક ને ક્યાંક આપણે મિસ કરી દીધી છે. જો તમે ઘરે સ્ટ્રેન ટ્રેનિંગ કરવા માંગો છો અને કશે જવા નથી માંગતા તો અમારી ટીમે તમારા માટે ખાસ PDF બનાવી છે. જસ્ટ તમારે લખવાનું છે કમેન્ટમાં સ્ટાર્ટ, અને અમારી ટીમ તમને એવી હોમ વર્કઆઉટની PDF શેર કરશે જે તમે આસાનીથી સ્ટાર્ટ કરી શકો છો.